નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું આનંદગઢ વૃદ્ધાશ્રમ મંગનાથ લતાબેનના ટીમમાંથી. તો આજે આપણે આનંદગઢ વૃદ્ધાશ્રમમાં એક ખૂબ મોટું પરિવાર આવ્યું છે, તમે જોઈ શકો છો. તો આપણે તેમની સાથે થોડી મુલાકાત કરીશું. તો ભાઈ, તમે જણાવજો કે તમે અમારા આનંદગઢ વૃદ્ધાશ્રમમાં આજે કયા નિમિત્તે આવ્યા છો? અમારા પપ્પા એમનો આજે જન્મદિવસ છે, જો કે એમને ઉપર સ્વર્ગવાસ ગયા આજે 5 મહિના પૂરા થયા. તો એમના થોડા યાદમાં જ વળી થોડું પપ્પાની બહુ પહેલાં ઈચ્છા હતી આવું જમાવાની. બરાબર. તો પછી એમને યાદથી જ આવ્યા છે. સરસ. તો તમને અહીંયા આનંદગઢમાં આવીને તમને કેવો અનુભવ થયો છે? ખૂબ સરસ અનુભવ થયો. હું તો કહું છું કે વારંવાર આવવું જોઈએ ને વિડીયો બી તમે આવી રીતે બનાવતા રહેજો કે જેથી કરી મેં પણ તમારો વિડીયો જોઈને જ આવ્યો છું, તો જેથી કરી મારો વિડીયો જોઈને પણ બીજા કોઈ બી બે પ્રેરણા થઈને લઈને કદાચ આવે, બસ એવી અપેક્ષા. બરાબર. ભાઈ, તમને કેવું લાગ્યું આવીને? અમને ખૂબ સરસ લાગેલું. તમને કેવું લાગ્યું? સરસ. તમને સરસ. બેટા, તને કેવું લાગ્યું આનંદગઢમાં આવીને? બહુ સરસ આવશે ને બીજા અહીંયા આનંદગઢમાં? તને કેવું લાગ્યું બેટા? બસ બોલે કેવું લાગ્યું? ચલા છોકરી, તને કેમ લાગ્યું? સરસ. સરસ લાગ્યું. બીજા વાર આવશે ને તારા જન્મદિવસ ઉપર આવશે ને તો અહીંયા હા, આવજો. બેન, તમને કેવું લાગ્યું અમારા આનંદગઢમાં આવીને? બહુ સારું લાગ્યું. સારું લાગ્યું. બેન, તમને? સારું લાગ્યું. સરસ લાગ્યું. બેટા, તને કેવું લાગ્યું આનંદગઢમાં આવીને? સારું લાગ્યું. બીજી વાર આવશે ને તો અહીંયા જન્મદિવસ પર આવી કે આવશે ને? તારે કેવું છે બેટા? કઈ કેટલી ક્યુટ છોકરી છે, જોઈ ને? આ છોકરી પણ અમારા આનંદગઢ વૃદ્ધાશ્રમમાં આવી છે અમારા વૃદ્ધ લોકોના બધા પ્રભુજીના આશીર્વાદ લેવા માટે. તો તમને કેવું લાગ્યું? બહુ ખૂબ સરસ. તમને? ખૂબ સરસ. તમને બા કેવું લાગ્યું? બા, તમને કેવું લાગ્યું આનંદગઢમાં આવીને? નથી બોલતા. એવું છે? હા. સારું લાગ્યું અને આવું આવતા રહીશું. મને બહુ આનંદ થયો અહીંયા આવવાનો. એમ ખુશી થઈ કે આજે અમારા છોકરાએ અમને અહીં લાવ્યા સરસ. અને બહુ સારું લાગ્યું. મને અતિશય આનંદ થયો. ઉપર સવારો આ જ્યાં મારા ઘરવાળા એમને હું તો કે વધારે તરક્કી આપે, ખુશી મળે એમને ને આરામદાર મળે. હા, હા. બસ એ જ મારી ઈચ્છા, મારો પરિવાર સારી રીતે રહે. બસ કમ્પ્લીટ અમને આશીર્વાદ તમને આ જીવન બસ લગી રહેશે. એ જ મારે બીજું હા. કાંઈ ના જો. મને બહુ આનંદ લાગ્યો હા. અહીંયા આવ્યા પછી. એવું છે? બહુ જોયું ખુશી છે. અમારા આનંદગઢ વૃદ્ધાશ્રમમાં કેટલું મોટું પરિવાર આવ્યું છે. તમે બધા કયા ગામથી આવ્યા છો? ટંકારી ગામથી આવ્યા. જંબુસર તાલુકાનું ટંકારી ગામ છે, બધા ત્યાંથી આવ્યા છે. તમે જોઈ શકો છો કેટલું મોટું પરિવાર આજે અમારા આનંદગઢ વૃદ્ધાશ્રમમાં આવ્યું છે. ને આવી જ રીતે તમે પણ બધા અમારા આનંદગઢ વૃદ્ધાશ્રમમાં આવતા રહેજો. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.